રાજાએ પાઠ માંડ્યો હતો અને 12 કરોડ સંતો ભક્તોને તેડાયા હતા, પ્રિય પધાર્યા હતા. કાળ ભૈરવ એમના કોટવાળ બન્યા હતા. વિદ્યાવલી રાણી એની પિતાનો મહિમા હતો. તો એવી પહેલા યુગની અંદર પહેલા જ રાજાએ 5 કરોડ સંતો ભક્તોને તેડાવ્યા હતા. બીજા યુગની અંદર હરિશ્ચંદ્ર રાજાએ 7 કરોડ સંતો ભક્તોને તેડાવ્યા હતા. ત્રીજા યુગની તેડાવ્યા હતા. ચોથા યુગની અંદર બલિ રાજાએ 12 કરોડ સંતો ભક્તોને તેડાવ્યા હતા. કુલ હતો આવી રીતે સંતો ભક્તો અને જતી સતીને બાપાએ 4 યુગનો મહિમા સમજાવ્યો છે. અને 4 યુગનો મહિમા સમજાવ્યો અને પાઠ ઉત્સવ અને મંડપ મેળાનું આયોજન પૂર્ણ થવા તરફ જઈ રહ્યું છે. અને સૌ સંતો પધારેલ સંતો ભક્તો સતી સતી આજ બાપા પાસે વિદાય લેવા માટે જાય છે. અને કસ્માથી પધારેલ જેસલ પીર અને સતી તોરલ આજ રામદેવજી બાપાને હાથ જોડી નમ્ર વિનંતી કરી અને બાપાને શું કહેવા લાગ્યા છે. આવી રીતે મેવા સાથે પધારેલ બાપાને આમંત્રણ આપે છે. પણ આમંત્રણ કેવી રીતે આપે છે? અને વંથળીથી પધારેલ દેવાયત પંડિત અને સતી દેવલડે આજ રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા છે? આવી રીતે સિત્તોડ ગામથી આબુગઢથી કુંભાર રાણા અને લીલરબાઈ રામદેવજી બાપાના શરણોમાં નમસ્કાર કરી અને કુંભાર રાણા અને લીલરબાઈ આજ બાપાને શું કહેવા લાગ્યા છે? આવી રીતે કોળાંબા ગામથી પધારેલ હાલો હુલો ઢાંગો અને વનવી સારે સંતો બાપાને વાયક આપવા લાગ્યા છે. પણ વાયક કેવી રીતે આપે છે? આવી રીતે ચીમડિયા ભગતે આજ બાપાના શરણોમાં નમસ્કાર કરી અને ચીમડિયો કોટવાળ આ શું કહેવા લાગ્યો છે? આવી રીતે રામદેવજી બાપાએ સર્વે સંતોને વાયક સ્વીકાર્યા છે. અને રામદેવજી બાપા ત્યારે શું કહેવા લાગ્યા છે? એકે સાથે મેં 12 ઠેકાણે વાયક સ્વીકાર્યા છે. તો એક સાથો સાથ 12 ઠેકાણે જો હું હાજરી આપું તો જ હું 12 બીજનો ધણી કહેવાઉં. જો આવી રીતે રામદેવજી બાપાએ કીધું છે એક સમય એક તિથિ એક વાર 12 જગ્યાએ વાયક સ્વીકારાશે અને 12 જગ્યાએ એકી સાથે હાજરી આપીશ અને 12 બીજનો ધણી કહેવાશ. આવી રીતે રામદેવજી બાપા એમનો પાઠ ઉત્સવ પૂરો થાય છે.
501 રૂપિયા કાકરવાડી રામદેવ પીર મિત્ર મંડળ મગન ભગતની મઢી અમારા હાથપથી બજારેલ અશ્વિનભાઈ અને જયંતિભાઈ પ્રમુખ એમના તરફથી 501 રૂપિયા અહીંયા ભેટ આવે છે અને તારીખ 26/2 કુકડ પિથલ પર રામદેવ પીર બાપાનો 6ઠ્ઠો પાઠ મહોત્સવ રાખેલ છે તો ભાવિક ભક્તોને પધારવાનું આમંત્રણ અમારે કુકડ પિથલ પર રામદેવ પીર મિત્ર મંડળ એમના તરફથી ત્યાં બધાને વાયક આવેલ છે તો કુકડ પિથલ પર રામદેવજી બાપાના સાનિધ્યમાં જાહેર આમંત્રણ આપીને ગયા છે. બાપાના સાનિધ્યની અંદર 4 દિવસનું અહીંયા પાઠ મહોત્સવ જે દરણાની સેવા આપી છે જે આપણે રોટલીનો ઘઉંની રોટલી ખાધી આશરે લગભગ 20 મણ ઘઉં અહીંયા વપરાણા છે તો જયંતિભાઈ વિષ્ણુરામ ગોંડલિયા એમણે દળાઈના પૈસા નથી લીધા તો અમારે બાપુને એકવાર જોરદાર તાળીના વાસ્ય ઉજાવીએ અને પ્રેમજીને ભાવથી બાપાની જય બોલીએ. બોલે રામદેવજી મહારાજ.